રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓ હવે એક પછી એક ખુલાસા કરવા લાગ્યા છે. એનઆઈએ, મુંબઈ એટીએસ, સેન્ટ્રલ આઈબી, એમપી એટીએસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આતંકની દુનિયાથી તેઓ કેટલા જોડાયેલા છે, કઈ કઈ હકીકત તેઓ જાણે છે અને શું હતા તેમના નાપાક ઇરાદા, તેની જાણકારી સામે લાવવાના થઈ રહ્યા છે પ્રયાસ. બંને આતંકીઓએ કબૂલાત કરી છે કે સોશિયલ મીડિયા મારફતે તેઓ આતંકી સંગઠન આઈએસઆઈએસના સંપર્કમાં હતા. બંને ભાઈઓ જ્યારે નોકરી વિહોણા હતા ત્યારે ઇન્ટરનેટ પર નોકરી શોધતા શોધતા તેઓ આતંકના આખા સુધી પહોંચી ગયા અને પછી થઈ કાળા કારનામા કરવાના પ્લાનની શરૂઆત. આ બંને ભાઈઓ ગૂગલના 2 એકાઉન્ટ મારફતે ઇન્ટરનેટ પર લોગિન કરતા, સાથે જ ટ્વિટર, ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુક મારફતે પણ આઈએસઆઈએસના હેન્ડલરોના સંપર્કમાં રહેતા. રિમાન્ડમાં એ વાત પણ સામે આવી છે કે આતંકીઓ સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપમાં જોડાયેલા હતા. ગ્રુપમાં સામેલ અન્ય લોકોની માહિતી પણ એટીએસને મળી છે. ત્યારે એટીએસે એફએસએલની મદદ લઈ આતંકી ભાઈઓએ કયા ગ્રુપને શું ચેટ કર્યું છે તે જાણવાના પ્રયાસ ચાલી રહ્યા છે. સાથે જ બંને આતંકીઓએ આપેલા કેટલાક નામોને પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. નઈમ અને વસીમ નામના બંને ભાઈઓ ઇન્ટરનેટ મારફતે આતંકીઓના ભડકાઉ ભાષણો સાંભળતા હતા. સાથે જ તેમણે કહ્યું કે આતંકી ઓસામા બિન લાદેન તેમના સપનામાં આવતો હતો. આ તમામ બાબતોની અસર આતંકીઓ પર એટલી થઈ કે તેમણે 2 વર્ષ પહેલા તુર્કી થઈને સિરિયા જવાનો નિર્ણય પણ કર્યો હતો. જો કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સફળતા ન મળી. આતંકી નઈમ અને વસીમે એ વાતની પણ કબૂલાત કરી છે કે તેમણે રાજકોટમાં દેશી બોમ્બથી બ્લાસ્ટ કરવાનો પણ પ્લાન ઘડ્યો હતો, જેમાં તેઓ ફટાકડા તેમજ અગરબત્તી સહિતની સામગ્રી વાપરવાના હતા, પરંતુ કેટલાક કારણોસર તેમાં પણ સફળતા ન મળી. આતંકીઓ સાથે હજુ પણ પૂછપરછ થઈ રહી છે, ત્યારે અન્ય કેટલા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે. નવીન ઝા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.